જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 12 વિષય મિત્રો મનોવિજ્ઞાન છે. અને મનોવિજ્ઞાન મિત્રો જે વિષય છે એ મનોવિજ્ઞાન વિષયનું મિત્રો માર્ચ 2018નું જે મિત્રો બોર્ડનું પ્રશ્નપત્ર છે તમારી સમક્ષ હું સંપૂર્ણ સોલ્યુશનથી મૂકવાનો છું. એટલે કે વિભાગ એ અને બીજો શું આપણે તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. તો જોઈએ તમારી સમક્ષ મિત્રો વિભાગ એ છે. તો વિભાગ એની અંદર મિત્રો પ્રશ્નો આપ્યા છે, વિકલ્પો છે. તો પ્રશ્ન 1 છે કે ગંધના પ્રકારો કયા મનોવિજ્ઞાની આપ્યા હતા. આવો મિત્રો પ્રશ્ન છે. 4 ઓપ્શન છે. એ કોહલર, બી ગેરેટ, સી હિલગાર્ડ, ડી હેનિંગ. તમે જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી હેનિંગે. એટલે કે ગંધના પ્રકારો મિત્રો કોને આપ્યા હતા? હેનિંગે આપ્યા હતા. આગળ પ્રશ્ન જોઈએ આપણે કે નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? ઇવાન પાવલો, કોહલર, સ્કિનર કે થોર્નડાઇક. તો જવાબ શું આવશે? ઓપ્શન એ ઇવાન પાવલો. ઓપ્શન એ જવાબ ઇવાન પાવલો. આગળ પ્રશ્ન જોઈએ આપણે કે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો બુદ્ધિઆંક કેટલો હોય છે? ઓપ્શન એ 130થી વધુ, ઓપ્શન બી 70થી નીચે, ઓપ્શન સી 80થી 89, ઓપ્શન ડી 110થી 119. તો જવાબ શું આવશે કે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો બુદ્ધિઆંક કેટલો હોય છે? ઓપ્શન એ જવાબ બનશે 130થી વધુ. ઓપ્શન એ જવાબ 130થી વધુ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? અપેક્ષિત, અનિવાર્ય, સંપાદિત કે કાયમી. તો મનોવલણો એ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? સંપાદિત હોય છે. ઓપ્શન સી જવાબ આવશે સંપાદિત. કેવા હોય છે? સંપાદિત. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો પ્રશ્ન આગળ આપ્યો છે કે અજ્ઞાત કે અભાનપણે, શું છે પ્રશ્ન? અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની જે પ્રયુક્તિ છે એ પ્રયુક્તિને શું કહે છે? દમન, બચાવ પ્રયુક્તિ, વ્યક્તિત્વ કે પછી સ્વપ્નાવસ્થા. તો અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની જે મિત્રો પ્રયુક્તિ છે એ પ્રયુક્તિને બચાવ પ્રયુક્તિ કહી શકાય. શું કહી શકાય? બચાવ પ્રયુક્તિ. એટલે કે ઓપ્શન બી જવાબ આવશે બચાવ પ્રયુક્તિ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? વિષપ્ન્ય કયો? વિપશ્યના, ભાવાતીત, માઇન્ડફુલ કે લેસ્યા ધ્યાન. તો મિત્રો જવાબ કયો આવશે? ઓપ્શન બી જવાબ આવશે ભાવાતીતનો. કયો આવશે? ઓપ્શન બી જવાબ આવશે ભાવાતીત. પ્રશ્ન આપણે આગળ જઈએ. કયો છે પ્રશ્ન કે ઓઝોનનું પડ પાતળું થવાના કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? તો ઓપ્શન છે ચામડીના કેન્સરનું, લોહીના કેન્સરનું, અસ્થમાનું કે લોહીનું ઊંચું દબાણ. તો જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ બનશે ચામડીના કેન્સરનું. ઓપ્શન એ જવાબ આવશે ચામડીના કેન્સરનું. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? જોજો અહીંયા લક્ષણ નથી પૂછ્યું છે. તો સામાન્ય લક્ષ્ય, શ્રમ વિભાજન, સેવાનો અભાવ, જવાબદારી અને અધિકાર. તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી એટલે કે સેવાનો અભાવ છે. એ સેવાનો અભાવ નામનું જે આપણે ઓપ્શન છે એ સંસ્થાનું લક્ષણ નથી. જવાબ બનશે ઓપ્શન સી. તો સમાનું લક્ષ્ય, શ્રમ વિભાજન અને જવાબદારી અને અધિકાર એ સંસ્થાનું લક્ષણ છે પરંતુ અહીંયા નથી પૂછ્યું એટલા માટે જવાબ આવશે ઓપ્શન સી સેવાનો અભાવ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની જે વાતચીત છે એને શું કહી શકાય? તો નિરીક્ષણ, સર્વેક્ષણ, મુલાકાત કે પ્રયોગ. તો મિત્રો બે અથવા બેથી વધુ વ્યક્તિઓની મોઢામોઢની જે વાતચીત હોય એને મુલાકાત કહી શકાય. શું કહી શકાય? ઓપ્શન સી જવાબ આવશે મુલાકાત. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું છે? તો મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક એવું નામ કોણે આપ્યું છે? તો અબ્રાહમ મેસ્લો, કાર્લ રોજર્સ, વેક્ટર ફ્રેન્કલ કે માર્ટિન સેલિગમેન. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી આવશે માર્ટિન સેલિગમેન. શું આવશે? માર્ટિન સેલિગમેન. તો આગળ જે પ્રશ્ન આપણે કયો પ્રશ્ન જોઈએ આપણે આગળ? પ્રશ્ન જોઈએ આપણે આગળ એ વિભાગ બી છે.
તો જોઈએ આપણે 11 થી 20 પ્રશ્નો મિત્રો છે, એક વાક્યમાં ઉત્તર આપવાના છે, પ્રત્યેકનો 1 ગુણ છે. તો જોઈએ આપણે વિભાગ બી મિત્રો, પહેલો પ્રશ્ન છે વિભાગ બીમાં કે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય આપ્યા છે? તો કયા સંપ્રદાય આપ્યા છે? તો સમષ્ટિવાદી. કયા? સમષ્ટિવાદી જે સંપ્રદાય છે એ સંપ્રદાયે આપ્યા છે. કોને આપ્યા છે? પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના જે નિયમો છે મનોવિજ્ઞાનના સમષ્ટિવાદી સંપ્રદાયે આપ્યા છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આ અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે? તો આ અનુભવ એ જે આ અનુભવ છે એ અનુભવ આધારિત શિક્ષણ. કયો આવશે? અનુભવ. કયો આવશે? અનુભવ આધારિત શિક્ષણ એમના દ્વારા સંકળાયેલ છે. કયા? અનુભવ આધારિત શિક્ષણ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે શાબ્દિક કસોટી કોને કહી શકાય? તો જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને શું કહે છે જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો, તમે જો લખો લખી લેજો કે જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને બીજું શું તો અને એના જવાબો માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહી શકાય. કોને કહી શકાય? તો જોઈએ આપણે ફરીથી એક વખત કે જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો પણ માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહેવામાં આવે છે. એના પછી આપણે જોઈએ પ્રશ્ન આગળ 14મો પ્રશ્ન કે WHO આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા કઈ છે? તો WHO આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા. જોઈએ ફરીથી એક વખત બોલું છું કે માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા એ WHO આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા છે. એના પછી પ્રશ્ન આપણે આગળ કે સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો જે સામાજિક ભય છે એને અન્ય એ સામાજિક ચિંતાની વિકૃતિ. કોને મિત્રો આવશે? તો સામાજિક કઈ આવશે? સામાજિક ચિંતાની વિકૃતિ. કઈ આવશે? સામાજિક ચિંતાની વિકૃતિ આ નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. કયો છે પ્રશ્ન? તો કે ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં શું કહે છે? તો ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં AND શું કહેવાય છે? AND મતલબ એટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. શું કહેવામાં આવે છે મિત્રો? તો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એને કહેવામાં આવે છે, એટલે કે AND. એના પછી પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન? તો પ્રશ્ન આપ્યું છે કે વાર્તનિક અભિગમનું વર્તનોપચાર નામ કોણે આપ્યું છે? તો વાર્તનિક અભિગમનું વર્તનોપચાર એવું નામ આપ્યું છે ઈસવીસન 1950માં. ક્યારે? ઈસવીસન 1950માં કોને આપેલું છે? તો લિન્ડસ. કોને? લિન્ડસ અને સ્કેનીને. તો કોને આપ્યું છે? લિન્ડસ અને સ્કેનીને. કોને આપ્યું છે? લિન્ડસ અને સ્કિનને. બીજું કોણ નામ હતું? તો લિન્ડસ. ક્યારે? તો 1950માં. તો ઈસવીસન 1950માં લિન્ડસ અને સ્કિનને નામ આપેલું છે. પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન નંબર 18મો ઘોંઘાટ એટલે શું? ઘોંઘાટ કોને કહી શકાય? તો તમે લખી દેજો કે બિનજરૂરી, અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહે છે. ઘોંઘાટ કોને કહેવાય? તો બિનજરૂરી, અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહેવામાં આવે છે. આગળ પ્રશ્ન કાર્ય વિશ્લેષણ એટલે શું? એ કોને કહી શકાય? તો કોઈ કાર્યમાંના વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવું એને કાર્ય વિશ્લેષણ કહી શકાય. કોને કહી શકાય? તો કોઈ કાર્યમાંના વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવું એટલે કાર્ય વિશ્લેષણ.
આગળ મિત્રો પ્રશ્ન કે સુખના પ્રકારો જણાવવાના છે. કેટલા છે? તો મિત્રો સુખના 2 પ્રકાર છે. કેટલા છે? 2 છે. કયા કયા? તો નંબર 1 છે, જોઈએ આપણે. નંબર 1 સુખના પ્રકાર છે વ્યક્તિલક્ષી સુખ. કયું છે? વ્યક્તિલક્ષી સુખ. અને બીજું કયું છે? સ્વપ્રગટીકરણ. કયું છે? સ્વપ્રગટીકરણ સુખ. આ પ્રમાણે 2ના પ્રકાર છે. વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ, આ એના 2 પ્રકાર છે. તો મિત્રો આ આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના હતા એ અને બીનું. હવે મિત્રો આપણે વિભાગ સી થી જે પ્રશ્નો છે એ તમારી સમક્ષ મૂકીએ છીએ. તો કેવા કેવા પ્રશ્નો પૂછાયા છે કે જે તમે વારંવાર પૂછાય તો તમે નોંધી શકો. તો અહીંયા આ પ્રશ્ન આપ્યા છે કે 21 થી 31 પ્રશ્ન સુધીના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપવાના છે. દરેકના 2 ગુણ છે. તો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? આ પ્રશ્ન પૂછાયો છે 2018માં. વિધાયક પ્રબલન એટલે શું? સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપવાની હતી. બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવવાનું હતું. ત્યારબાદ પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તન ઉદાહરણ જણાવવાનું હતું, અથવા પૂર્વગ્રહો વિશે ચક્ર જન્માવે છે એ સમજાવવાનું હતું. દબાણ એટલે શું? એના પછી રિક્ટેક જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એટલે શું, અથવા તો ઉપરી અહમની સમજૂતી આપવાની હતી. એના પછી સ્વાનુભૂતિની જે ઉદાહરણ છે એ ઉદાહરણ સહિત સમજૂતી આપવાની હતી. ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. સમચોરસીય સંરચના કયા અસરકાર નીવડે છે એ સમજાવવાનું હતું. સુખ અને સુખાકારી સમજાવવાની હતી, અથવા માનવ જીવનની અર્થમયતા અંગે વિક્ટર ફ્રેન્કલનું શું માનવું છે એ તમારે સમજાવવાનું હતું. એના પછી વિભાગ ડી આપેલો છે. તો નીચે 32 થી 42 પ્રશ્નો મિત્રો જે આપ્યા છે એ પ્રશ્નોમાં ઉત્તર મુદ્દાસર આપવાના. પ્રતિના 3 ગુણ છે. તો એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. જો કયા કયા છે. તો ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો સમજાવવાના હતા. થોર્નડાઇકનો પ્રયોગ સમજાવવાનો હતો. સ્ટર્નબર્ગના ત્રિપુટી સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપવાની હતી. મનોવલણો જૂથવ્યાપી હોય છે સવિસ્તર સમજાવવાનું હતું. લિઝાર્સે આપેલ મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવવાના હતા. અને ADHDની વિકૃત ધરાવતા જે બાળકો છે, બાળકોમાં જોવા મળતા જેના લક્ષણો વર્ણવવાના હતા. અથવામાં આપ્યું છે ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપવાની હતી. સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિ જે છે એ સમજાવવાની હતી, અથવા તો બોધાત્મક ઉપચાર પદ્ધતિ સમજાવવાની હતી. એના પછી પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપવાની હતી. વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો દર્શાવી કોઈ 2ની સમજૂતી આપવાની હતી. વિધાયક મનોવલણના ધ્યેયો વર્ણવવાના હતા, અથવા તો લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવવાની હતી. પશ્ચિમ સંસ્કૃતિ અને સુખાકારીની સમજૂતી આપવાની હતી. વિભાગ ઈ આપ્યો છે મિત્રો. તો એની અંદર પ્રશ્ન 43 થી 47 છે એ પ્રશ્ન સવિસ્તર ઉત્તર જવાબ હતા. દરેકના 5 ગુણ છે અને વિકલ્પો આંતરિક છે. તો પ્રત્યેક શિક્ષણના સંગઠનમાં નિયમો સમજાવવાના હતા. પાવલોએ કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવવાનો હતો, અથવા તો કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળો પ્રયોગ સવિસ્તર સમજાવવાનો હતો. ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત વર્ણવવાનો હતો. અષ્ટાંગ યોગના પગથિયા વર્ણવવાના હતા. ગ્રીન હાઉસ અસર જે વિગતે ચર્ચા કરવાની હતી, અથવા તો પર્યાવરણને બચાવવાના વાર્તનિક જે ઉપાયો છે એ તમારે સમજાવવાના હતા. મિત્રો અહીંયા આ રીતે આપણે આજે પેપર છે મિત્રો સંપૂર્ણપણે આપણે પૂરું કરીએ છીએ. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.